છે। સાથે સ્વાગત છે ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું, ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનું અને સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલજીનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ। મંચસ્થ બિરાજમાન સર્વે મહાનુભાવોનું ગુજરાતની જનતા હૃદયપૂર્વક સ્વાગત કરે છે। હવે હું ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરીશ કે આપ શ્રી માનનીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત કરશો જી। ખૂબ ખૂબ આભાર। હવે હું ગુજરાતના રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના માનનીય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને માનનીય પ્રધાનમંત્રી શ્રીને મેમેન્ટો ભેટ આપવાનું નિવેદન કરીશ। ખૂબ આભાર। હવે હું ગુજરાતના રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના માનનીય પ્રધાન શ્રી હર્ષભાઈ સંઘવીને વિનંતી કરીશ કે આપ ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતનું સ્વાગત કરશો જી। ખૂબ ખૂબ આભાર। હું માનનીય શ્રી હર્ષભાઈ સંઘવીને વિનંતી કરીશ કે આપ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરશો જી। ખૂબ ખૂબ આભાર। હું માનનીય શ્રી હર્ષભાઈ સંઘવીને પુનઃ વિનંતી કરીશ કે આપ સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ માનનીય શ્રી સી.આર. પાટીલજીનું સ્વાગત કરશો જી। ખૂબ ખૂબ આભાર। હવે હું ગુજરાતના માનનીય રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના પ્રધાન શ્રી હર્ષભાઈ સંઘવીને સ્વાગત ઉદ્બોધન માટે આમંત્રિત કરીશ। अहमदाबाद तैयार, एक साथ है, बोलो भारत माता की, भारत माता की। गुजरातना पनोता पुत्र અને આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં આજે 11મા ખેલ મહાકુંભનું ભવ્યથી ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યું છે, ત્યારે આ સ્ટેજ પર ઉપસ્થિત મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી, મંચસ્થ ઉપસ્થિત અમદાવાદના મેયરશ્રી, સૌ સાંસદ સભ્યશ્રીઓ અને મારા યુવા સાથીઓ, મિત્રો, આજે હું આપને અને આપના વતી માનનીય પ્રધાનમંત્રી શ્રીનો આભાર માનવા માંગુ છું કે ગુજરાતના યુવાનોને રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહન પૂરું પાડવા માટે અતિ વ્યસ્ત સમયમાંથી આપણા સૌ માટે સમય નીકાળીને આજે ગુજરાતના યુવાનોને પ્રેરિત કરવા અહીંયા પધાર્યા છે। મિત્રો, હું આપને યાદ અપાવવા માંગુ છું કે સંકલ્પ શું હોઈ શકે, સોગંદ શું હોઈ શકે। આ એ જ ધરતી છે, આ એ જ ભૂમિ છે, આ એ જ સરદાર પટેલ સ્ટેડિયમ છે
20 ફેબ્રુઆરી 2014ના દિવસે આદરણીય વડાપ્રધાનશ્રીએ અહીંથી એક સંકલ્પ લીધેલો કે સોગંદ है मुझे इस मिट्टी की मैं देश नहीं मिटने दूंगा सौगंध है मुझे इस मिट्टी की मैं देश नहीं झुकने दूंगा આજે 7 વર્ષ થઈ ચૂક્યા અને આ 7 વર્ષમાં સંકલ્પ હજી બી અડીખમ છે અને માનનીય મોદી સાહેબનો જે સંકલ્પ છે એ હિમાલય જેવો અટલ વિશ્વાસ છે માનનીય મોદી સાહેબે આપણા રાજ્ય માટે આ દેશ માટે અનેક એવા કાર્યો કર્યા છે કે જે શબ્દોથી વર્ણવી ના શકાય મોદી સાહેબે દેશના વિકાસમાં કે દેશની સુરક્ષામાં આ દેશના છેવાડાના માનવીના ઉત્થાન માટે અનેક એવા પગલાં લીધા છે કે જે પગલાં આ દેશને એક નવી ઊંચાઈઓ સુધી લઈ ગયા આપણા સૌ યુવાનો માટે આત્મનિર્ભર ભારતની યોજનાથી અનેક યુવાનોને નવું પ્લેટફોર્મ પૂરું પાડ્યું આપણા સૌ યુવાનો માટે મેક ઇન ઇન્ડિયા હોય કે પછી ડિજિટલ ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયા હોય કે પછી સ્ટાર્ટઅપ ઇન્ડિયા ખેલો ઇન્ડિયા હોય કે પછી ફિટ ઇન્ડિયા આ તમામ પ્લેટફોર્મોથી આપણે યુવાનોને એક નવું પ્લેટફોર્મ પુરવાર કર્યું છે માનનીય મોદી સાહેબને આ રાજ્યના સૌ વિદ્યાર્થીઓ વતી હું આભાર માનવા માંગુ છું આ દેશને દુનિયાની એક મોટી તાકાત બનાવી આપણે સૌ જાણીએ છીએ કે યુક્રેનમાં અચાનક યુદ્ધ શરૂ થયું અને સમગ્ર વિશ્વના લાખો વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા આપણું ભારત પહેલું એવું દેશ હતું કે જેને ત્યાંથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓને ઇવેક્યુએટ કર્યા અને માત્ર દેશ સુધીની એમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી માનનીય મોદી સાહેબે એમની કેબિનેટના અનેક મંત્રીઓને ત્યાં સુધી મોકલ્યા આવા અનેક કાર્યો થકી તમે જે 2014માં જે સોગંદ લીધેલી એને ચરિતાર્થ કર્યું છે એ બદલ આ રાજ્યના યુવાનો વતી હું આપને આભાર માનું છું 2002 પહેલા આઝાદીના 52 વર્ષે બી ગુજરાતમાં માત્ર 2,53 લાખનું બજેટ હતું તૂટેલા ફૂટેલા માત્ર 3 ટ્રેનિંગ સેન્ટર હતા 2002 પછી આદરણીય મોદી સાહેબે આ રાજ્યમાં રમતગમત ક્ષેત્રમાં અનેક એવા પગલાં લીધા 2010માં ગુજરાતના 18,000 ગામડાઓમાં જે યુવાનો છે એની અંદર જે સ્કિલ છે એને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે ખેલ મહાકુંભની શરૂઆત કરેલી અને આ ખેલ મહાકુંભમાં પહેલા જ વર્ષે 16 ગેમોમાં 13 લાખથી વધારે લોકોએ ભાગ લીધેલો એ બીજ જે વાવેલું એ 2022માં વટવૃક્ષ બન્યું છે આ વખતે 55 લાખ લોકોએ આ ખેલ મહાકુંભમાં ભાગ લીધો છે અને હાલમાં ગુજરાત પાસે 24 જેટલા સ્પોર્ટ્સ સેન્ટર્સ 44 જેટલી ફૂલ ડે સ્કૂલ્સ અને હાઈ પરફોર્મન્સ સેન્ટર આપણે સૌને ભેટ મળી છે આપણા સૌના વતી આદરણીય મોદી સાહેબને હું ફરી એકવાર આભાર માનવા માંગુ છું અને આપ સૌ મંચસ્થ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ અહીંયા આવ્યા અને અમને સૌ યુવાનોને માર્ગદર્શન આપશો માનનીય મંત્રી શ્રી આપના સ્વાગત સંબોધન માટે આપનો ખૂબ ખૂબ આભાર છે આપણા દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ રાજ્યના યુવાનોને રમતગમત પ્રવૃત્તિ માટે શ્રેષ્ઠતમ સુવિધાઓ અને પ્રોત્સાહન મળે તે માટે વિવિધ નીતિઓ ઘડી સુવિધાસભર સ્પોર્ટ્સ સંકુલ ઊભા કર્યા જેના કારણે ગુજરાતના રમતવીરો વિવિધ રમતોમાં દેશ અને દુનિયામાં પોતાનું અને ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે આવો આપણે સાથે મળીને નિહાળીએ એક એવી સાકાર આજમાં આવતીકાલને આપી દીધો આકાર આભાર 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 મને આ સ્તરે પહોંચાડવામાં
વિકાસમાં સૌથી મોટો ફાળો ખેલ મહાકુંભ ગુજરાત સરકાર અને આપણા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું છે. કાયમ સાથે રહે છે આ ગુજરાતની સરકાર, ઉડવા માટે આ બધી ગુને દીધો છે આધાર. આભાર ખેલ મહાકુંભ, આભાર ગુજરાત સરકાર, આભાર નરેન્દ્રભાઈ મોદીજી. આભાર આભાર. આભાર સપના સોનેરી અમારા કરી દીધા સાકાર, આજમાં આવતીકાલને આપી દીધો આકાર. આભાર 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 આભાર. રાજ્યના દરેક રમતવીર તરફથી ફરી એકવાર માનનીય પ્રધાનમંત્રીજી આપનો ખૂબ ખૂબ આભાર. હવે હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને નમ્ર વિનંતી કરીશ કે આપ પ્રાસંગિક ઉદ્બોધન કરશો જી. અગિયારમાં ખેલ મહાકુંભના પ્રારંભ પ્રસંગે આપણું માર્ગદર્શન કરવા પધારેલા વિશ્વના સૌથી વધુ લોકપ્રિય જનનાયક, યુવા શક્તિને સ્પોર્ટ્સથી સ્ટાર્ટઅપ અને એજ્યુકેશનથી ઇનોવેશન સુધી પ્રેરિત કરનાર પ્રણેતા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આચાર્ય શ્રી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી આર પાટીલજી, રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, પૂર્વના સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, મારા સાથી મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ વિજેતા અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત રમતવીરો, શક્તિદૂતના ખેલાડીઓ, એસોસિએશનના હોદ્દેદારો અને ગુજરાતના ખૂણે ખૂણેથી ઉમટેલા રમતપ્રેમી ભાઈઓ અને બહેનો, સૌને મારા નમસ્કાર. ગુજરાતમાં ખેલકૂદની આગવી સંસ્કૃતિ જેનાથી પાંગરી છે તે ખેલ મહાકુંભની પરંપરાના સ્થાપક શ્રી નરેન્દ્રભાઈ મોદીના જ કરકમલોથી આજે 11મા ખેલ મહાકુંભનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આપણે સૌ ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવી આ ઘટના છે. વડાપ્રધાનશ્રીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2010માં શરૂ કરેલી ખેલકૂદની આ પરંપરા આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે તેના 11મા પડાવે પહોંચી છે. ત્યારે તેઓ પોતે ગુજરાતના રમતવીરોને પ્રત્યક્ષ મળવા આવ્યા છે. ગુજરાતી એટલે દાળ ભાત ખાવ, રમત ગમતમાં તેમનું ગજું નહીં, એવું મેણું ભાંગવા આપ સૌમાં ખેલકૂદ પ્રત્યે અભિરુચિ કેળવવા ખેલ મહાકુંભની આ શૃંખલા શરૂ કરવામાં આવી હતી. ખેલે તે ખીલે એ ભાવ સાથે આપે ગુજરાતના અબાલ વૃદ્ધ સૌમાં ખેલ દિલીની અને ખેલ પ્રેમની દરબાઈને પડેલી ભાવનાઓને ઉજાગર કરી છે. એક સમયે 13 લાખ રમતવીરોની ભાગીદારી શરૂ થયેલી આ પરંપરા 55 લાખથી વધુ રમતવીરોની સહભાગિતા સુધી પહોંચી છે. એ જ વાત સાબિત કરે છે કે ગુજરાતના મનમાં હવે ખેલ મહાકુંભ એક પોતિકો ઉત્સવ બની ગયો છે. આદરણીય વડાપ્રધાન શ્રી, આપને જણાવતા ગર્વ અને આનંદ થાય છે કે આપશ્રીએ 10 વર્ષ પહેલા રમતગમતને ગુજરાતની સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો બનાવવાનો જે સંકલ્પ કર્યો હતો તેને અમે આપના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સાકાર કર્યો છે. ખેલાડીઓ રમત રમવા ખાતર જ રમે તેમ નહીં, પરંતુ તેમની રુચિના ખેલમાં ખીલે એવો માહોલ બનાવવા માટે પૌષ્ટિક આહારથી માંડીને વિશ્વ કક્ષાની ટ્રેનિંગ, કોચિંગ, રમતગમતના સંકુલો
અને આકર્ષક પારિતોષિક દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પરિણામે આદિવાસી વિસ્તાર અને દરિયાકાંઠાના છેવાડાના ગામડાઓમાંથી પણ આપણને ટેલેન્ટ ઉપલબ્ધ થયું છે. ગુજરાતમાં પ્રતિભાવના ખેલાડીઓ તો હતા, પરંતુ તેમને પ્લેટફોર્મ મળતું ન હતું. તે હવે ખેલ મહાકુંભથી મળતું થયું છે. ખેલ મહાકુંભથી બાળકો, યુવાનો, પુખ્ત વયના લોકો અને વૃદ્ધમાં પણ રમતગમત માટે જાગૃતિ આવી છે. 9 વર્ષથી નાની ઉંમરના બાળકોથી લઈને 60 વર્ષથી વધુ વયના વૃદ્ધ એમ બધા ખેલ મહાકુંભમાં ભાગ લે છે. દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન શ્રી મોદીજીના માર્ગદર્શન અને પ્રેરણાથી ગુજરાતમાં એક સ્પોર્ટિંગ કોમ્યુનિટી તૈયાર થઈ છે. ગુજરાતમાં ખેલકૂદને હવે અલગ રીતે જોવાય છે. ગુજરાતના સમાજ જીવનમાં રમતગમત હવે માત્ર એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટી નથી રહી, પરંતુ તે વે ઓફ લાઈફ બની છે. ખેલકૂદ સર્વાંગી વિકાસનું સાધન છે તેમ લોકો સમજતા થયા છે. વડાપ્રધાનશ્રીએ આવેલા વિચાર બીજ આજે વટવૃક્ષ બની મીઠા ફળ આપી રહ્યા છે. થોડા વર્ષો પહેલા ગુજરાતમાંથી આવતા ક્રિકેટરના રમતવીરો જ રાજ્યમાં જાણીતા હતા, પરંતુ હવે ટેનિસ, સ્વિમિંગ, એથ્લેટિક્સ, બેડમિન્ટન જેવી અન્ય ઘણી રમતોમાં રમતવીરોના નામ પણ લોકજીભે ચડ્યા છે. આ પરિવર્તન ખેલ મહાકુંભ દ્વારા જ આવ્યું છે. વિજેતા બનેલા પ્રતિભાશાળી ખેલાડીઓને પછી વિશિષ્ટ તાલીમ, આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ અને કોચિંગ આપવામાં આવે છે. પરિણામે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતની સ્પર્ધામાં ગુજરાતના ખેલાડીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આદિવાસી જિલ્લા ડાંગમાંથી આવતી દીકરી સરિતા ગાયકવાડ ખેલ મહાકુંભની જ દેન છે. પ્રથમ વખત ગુજરાતની 6 દીકરીઓ માના પટેલ, અંકિતા રૈના, સોનલ પટેલ, ભાવિના પટેલ, એલા વેનિલ, પારુલ પરમાર એ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લઈ ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. રાજ્યના રમતવીરોની સિદ્ધિઓને ગુજરાતમાં રમતગમત પ્રત્યે વધુ જાગૃતિ અને લોકચાહના પેદા કર્યા છે. ગુજરાતને આપના દિશા દર્શનમાં ખેલ મહાકુંભની શરૂઆત કરીને એક રોબસ્ટ સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ ઊભી કરી છે. આ સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમને વધુ ઉન્નત બનાવવાના હેતુથી રાજ્યની નવી સ્પોર્ટ્સ પોલિસી પણ આજે આપશ્રીના કરકમલોથી લોન્ચ થવા જઈ રહી છે. ગુજરાતમાં સ્થાપાયેલી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી આપના જ વિઝનને સાકાર કરી રહી છે. આ યુનિવર્સિટીમાં છેલ્લા 2.5 વર્ષમાં 3,500થી વધુ વિદ્યાર્થીઓને વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવ્યા છે. રાજ્યની 19 જિલ્લામાં બહુહેતુક ઇન્ડોર હોલ અને આઉટડોર હોલ રમતો માટે સુવિધાઓ સાથે સરકારી સંકુલ રમતગમત માટે તૈયાર કર્યા છે. આઝાદીના અમૃત મહોત્સવનું આ વર્ષ રમતગમત ક્ષેત્રની પ્રતિભાઓ માટે ખેલ મહાકુંભથી કૌશલ્ય ઝળકાવવાનું અમૃત વર્ષ બનશે. આઝાદીની લડત સ્વરાજ્ય માટે હતી. આઝાદી બાદ દેશમાં સુરાજ્યની સુશાસનની આહલેખ જાગી હતી. હવે રાજ્ય અને સુરાજ્ય બાદ સ્વસ્થ રાષ્ટ્ર, સ્વસ્થ રાજ્ય માટેની પ્રબળ ઝંખના શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જાગી છે. સ્વસ્થ રાજ્યના નિર્માણ માટે ખેલ મહાકુંભ જેવા આયોજનો સહયાગરૂપ બનશે. રમતગમત ક્ષેત્રે ઉજળા સિતારાઓ તો રાજ્યને મળ્યા છે, સાથે સાથે લોકોમાં ફિટનેસ, તંદુરસ્તીની પણ ભાવના વધુ ઉજાગર થઈ છે. 2010માં ખેલ મહાકુંભના માધ્યમથી ગુજરાતને રમતગમતના વૈશ્વિક નકશે મૂકવાનું જે સ્વપ્ન વડાપ્રધાનશ્રીએ જોયું હતું, તેને હજુ વધુ આગળ વધારીને ખેલકૂદ ક્ષેત્રે નવા કીર્તિમાન સ્થાપવાના છે. વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે કે ભારતમાં ઓલિમ્પિકનું આયોજન થાય. આપશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતના રમતવીરો આ આયોજનમાં મહત્વની ભૂમિકા અદા કરવા સજ્જ છે. આવો સૌ સાથે મળી ગુજરાતમાં સ્પોર્ટ્સ કલ્ચરને વધુ પોપ્યુલર બનાવીએ. આ વર્ષે ખેલ મહાકુંભને સફળ બનાવીએ, રમીએ અને સ્વસ્થ રહીએ. વિરમું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના ઉદ્બોધન માટે આપનો ખૂબ ખૂબ આભાર છે. રાજ્ય સરકાર દ્વારા લીધેલ વિવિધ પ્રોત્સાહક પગલાઓને કારણે રાજ્યમાં રમતગમત માટેનું ઘણું જ હકારાત્મક વાતાવરણ ઊભું થયેલ છે અને રમતગમત પ્રવૃત્તિમાં
ગુજરાત રાજ્ય દેશભરમાં અગ્રેસર બને તે માટે રાજ્ય સરકારે ગુજરાત ખેલકૂદ નીતિ 2022 તૈયાર કરી છે, જેથી રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાત અગ્રીમ સ્થાન મેળવી શકે. હું માનનીય પ્રધાનમંત્રીશ્રીને નમ્ર વિનંતી કરીશ કે આપ ગુજરાત ખેલકૂદ નીતિ 2022નું રિમોટ દ્વારા ડિજિટલ અનાવરણ કરશો જી. का गुजरात एक और विकास के कई क्षेत्रों में तरक्की की छलांगे लगा रहा था और दूसरी ओर बहुत से प्रदेशों द्वारा उपेक्षित खेल कूद के क्षेत्र में बड़ी छलांग लगाई जा रही थी. वो समय जब गुजरात के तत्कालीन मुख्यमंत्री और हमारे प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी ने खेल महाकुंभ की नींव रखी. खेल को एक उत्सव के रूप में मनाने के साथ साथ हमारे कल्चर का हिस्सा बनाने के लिए मोदी जी ने गुजरात में स्पोर्ट्स इंफ्रास्ट्रक्चर बढ़ाया. खेल को हर जिले, हर गांव, हर स्कूल तक पहुंचाया. राज्य के कोने कोने से प्रतिभाशाली खिलाड़ी निकलने लगे, जो कि आज अंतरराष्ट्रीय स्तर तक पहुंचकर गुजरात और देश का नाम रोशन कर रहे हैं. हम सब ने देखा ही है टोक्यो पैरा ओलंपिक्स में भाविना पटेल ने कैसे हमारा मान बढ़ाया. प्रधानमंत्री बनने के बाद मोदी जी इस उत्सव को राष्ट्रीय स्तर तक ले गए और भव्य शुरुआत की खेलो इंडिया की. भारत के जन सामान्य के स्वभाव में खेल प्राथमिकता प्राप्त करे. हमारी एजुकेशनल इकोसिस्टम में खेल यह भी जीवन विकास का एक महत्वपूर्ण पहलू है. गुजरात की इसी विरासत को आगे बढ़ाते हुए मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल के नेतृत्व में गुजरात के नागरिकों और खेल के प्रति उत्साही युवाओं को समर्पित की जा रही है गुजरात स्पोर्ट्स पॉलिसी 2022-2027, जिससे गुजरात में स्पोर्ट्स के साथ विकसित होगा स्पोर्ट्स कल्चर. डेडिकेटेड स्पोर्ट्स मैन्युफैक्चरिंग क्लस्टर के द्वारा स्पोर्ट्स गुड्स और इक्विपमेंट में भी गुजरात बनेगा आत्मनिर्भर. राष्ट्रीय और अंतर्राष्ट्रीय स्तर पर गुजरात का नाम रोशन करने वाले एथलीट एवं पैरा एथलीट को पुरस्कार देने वाला देश का सबसे अग्रणी राज्य बनेगा गुजरात. एशिया का सबसे बड़ा ग्रास रूट स्पोर्ट्स टैलेंट आइडेंटिफिकेशन और डेवलपमेंट प्रोग्राम बनेगा खेल महाकुंभ. गुजरात सिंगल और मल्टी स्पोर्ट्स इंटरनेशनल इवेंट्स होस्ट करेगा. स्पोर्ट्स एसोसिएशंस के साथ मिलकर स्पोर्ट्स लीग्स और कॉम्पिटिशन्स का आयोजन होगा. गुजरात में 4 नए वर्ल्ड क्लास हाई परफॉर्मेंस सेंटर्स बनेंगे और पैरा एथलीट फोकस्ड हाई परफॉर्मेंस सेंटर स्थापित करने वाला भारत का पहला राज्य बनेगा गुजरात. साथ ही कोच एक्रेडिटेशन और कोच करियर पाथवे प्रोग्राम शुरू करने वाला देश का पहला राज्य भी बनेगा गुजरात. ट्राइबल और इंडिजिनस लोगों में स्पोर्ट्स को बढ़ावा देने हेतु डेडिकेटेड प्रोग्राम शुरू होगा. स्पोर्ट्स यूनिवर्सिटी के माध्यम से शुरू किए जाएंगे एडवांस्ड डेटा एनालिटिक्स और स्पोर्ट्स साइंस मॉड्यूल्स. एथलीट्स के भविष्य को संवारने के लिए शुरू किया जाएगा एथलीट वेलफेयर प्रोग्राम. देश को नेट जीरो बनाने के प्रधानमंत्री जी के विजन को साकार करने की दिशा में एक महत्वपूर्ण कदम होगा गुजरात में नेट जीरो स्पोर्ट्स इवेंट्स का आयोजन. और हाँ, अत्याधुनिक टेक्नोलॉजी से गुजरात में पेपरलेस, पारदर्शी और समयबद्ध होगी स्पोर्ट्स गवर्नेंस, जहां स्पोर्ट्स कॉम्पिटिशंस और इवेंट्स तो होंगे ही, साथ ही होगी स्पोर्ट्स पर्सनल्स डेवलपमेंट और एथलीट्स की अपस्किलिंग. क्योंकि बात साफ है, ऐसे ही न्यू एज और फ्यूचर रेडी इनिशिएटिव्स पॉलिसी ड्रिवन स्टेट गुजरात को बनाएंगे देश और दुनिया का लीडिंग स्पोर्ट्स हब. गुजरात स्पोर्ट्स पॉलिसी 2022-2027. સચોટ અને પ્રોત્સાહક ખેલકૂદ નીતિ 2022નું અનાવરણ કરવા બદલ માનનીય પ્રધાનમંત્રીશ્રી આપનો ખૂબ ખૂબ આભાર. રાજ્યના યુવાનોને રમતગમત પ્રવૃત્તિઓમાં વધુને વધુ પ્રોત્સાહિત કરવા તેમજ ગુજરાતનું નામ
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કરીને દેશને સન્માન અપાવે એ માટે આપણા યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ રમશે ગુજરાત જીતશે ગુજરાત મંત્ર સાથે રાજ્યમાં ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી, જેને વ્યાપક જન પ્રતિસાદ સાંપડી રહ્યો છે. ખેલ મહાકુંભમાં આ વર્ષે રેકોર્ડ ઐતિહાસિક 55 લાખથી વધુ રજીસ્ટ્રેશન થયા છે. હવે હું માનનીય પ્રધાનમંત્રીશ્રીને નમ્ર નિવેદન કરીશ કે આપ 11મા ખેલ મહાકુંભનો રિમોટ દ્વારા શુભારંભ કરશો જી. खेल 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 खेल
धारिये ऊंचूले निशान से नीचू न धारिये रोम रोम माहे आज जोमने उतारिये रोम रोम माहे आज जोमने उतारिये खेल 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 महाकुंभ जय खेल महाकुंभ जय खेले चांद सूरज ने खेले दिन रात खेले चांद सूरज ने खेले दिन रात खेले ओलो आप मां बैठो एक तार माटे खेलो खेलैया हो जी खेलो रे तमे खेलो खेलैया मौज थी रोज रोज बदलाती जिंदगी जगे रोज रोज बदलाती जिंदगी जगे अगरी से ना खेलो जो तो सेल माटे खेलो खेलैया हो जी खेलो रे तमे खेलो खेलैया मौज थी खेल महाकुंभ जय અદ્ભુત અતુલ્ય ઐતિહાસિક માનનીય પ્રધાનમંત્રી શ્રી ગુજરાતને ખેલ મહાકુંભની ભેટ આપવા બદલ અમે આપના આભારી છીએ અને સમગ્ર ગુજરાતની જનતાને લાખ લાખ અભિનંદન છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી, આપને જણાવતા આનંદ થાય છે કે આજે સરદાર પટેલ સ્ટેડિયમમાં યુવાનોનો મહાકુંભ જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા ગુજરાતના 33 જિલ્લા અને 8 મહાનગરોથી યુવાનો, સ્પોર્ટ્સમેન, કોચ, સ્પોર્ટ્સ એસોસિએશનના હોદ્દેદારો, શક્તિ દૂતના ખેલાડીઓ, મેડલ વિનર્સ મોટી સંખ્યામાં પધારેલ છે. ખેલકૂદ સંસ્કૃતિ ઊભી કરીને ખુશહાલ અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરનાર અને ખેલકૂદમાં શ્રેષ્ઠતા હાંસલ કરવાની પ્રેરણા આપનાર આપણા લોક લાડીલા પ્રધાનમંત્રીશ્રીને સમસ્ત જનમેદનીને સંબોધિત કરવા નમ્ર નિવેદન છે. नमस्कार। भारत माता की, भारत माता की, भारत माता की। नमस्कार। गुजरात के गवर्नर आचार्य देवव्रत जी, यहां के लोकप्रिय मुख्यमंत्री भूपेंद्र पटेल जी, संसद में मेरे साथी और प्रदेश भारतीय जनता पार्टी के अध्यक्ष CR पाटिल जी, गुजरात सरकार में खेल राज्य मंत्री श्री हर्ष संघवी जी, संसद में मेरे सहयोगी श्री हसमुख भाई पटेल, श्री नरहरि अमीन और अहमदाबाद के मेयर भाई श्री किरीट परमार जी, अन्य सभी महानुभाव
और गुजरात के कोने कोने से आए मेरे युवा दोस्तों, मेरे सामने ये युवा जोश का ये सागर ये उमंग, ये उत्साह की लहरें, ये साफ बता रही है कि गुजरात का नौजवान आप सब आसमान छूने के लिए तैयार हैं। ये न केवल खेलों का महाकुंभ है, बल्कि ये गुजरात की युवा शक्ति का भी महाकुंभ है। मैं आप सभी युवाओं को 11वें खेल महाकुंभ के लिए ढेर सारी शुभकामनाएं देता हूं। मैं गुजरात सरकार को विशेष रूप से यशस्वी मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल को भी इस भव्य आयोजन के लिए बहुत बहुत बधाई देता हूं। कोरोना के कारण 2 साल तक खेल महाकुंभ पर ब्रेक लगा रहा, लेकिन भूपेंद्र भाई ने जिस भव्यता के साथ इस आयोजन को शुरू किया है, उसने युवा खिलाड़ियों को नए जोश से भर दिया है। दोस्तों, मुझे याद है 12 साल पहले 2010 में गुजरात के मुख्यमंत्री के नाते उस कार्यकाल में खेल महाकुंभ की शुरुआत की थी। और आज मैं कह सकता हूं, जिस सपने का बीज मैंने बोया था, आज वटवृक्ष बनता दिखाई दे रहा है। उस बीज को मैं आज इतने विशाल वटवृक्ष का आकार लेते देख रहा हूं। दो 2010 में पहले खेल महाकुंभ में ही गुजरात ने 16 खेलों में 13 लाख खिलाड़ियों के साथ इसका आरंभ किया था। मुझे भूपेंद्र भाई ने बताया कि 2019 में हुए खेल महाकुंभ में ये भागीदारी 13 लाख से 40 लाख युवाओं तक पहुंच गई थी। 36 स्पोर्ट्स और 26 पैरा स्पोर्ट्स में 40 लाख खिलाड़ी, कबड्डी, खो खो और टग ऑफ वॉर से लेकर योगासन और मल्लखंब तक, स्केटिंग और टेनिस से लेकर फेंसिंग तक, हर खेल में हमारे युवा
आज कमाल कर रहे हैं। और अब यह आंकड़ा 40 लाख को पार करके 55 लाख पहुंच रहा है। शक्ति दूत जैसे कार्यक्रमों के जरिए खेल महाकुंभ के खिलाड़ियों को सहयोग देने की जिम्मेदारी भी सरकार उठा रही है। और ये जो लगातार अविराम प्रयास किए गए, खिलाड़ियों ने जो साधना की, और जब खिलाड़ी प्रगति करता है तो उसके पीछे एक लंबी तपस्या होती है। जो संकल्प गुजरात के लोगों ने मिलकर लिया था, वो आज दुनिया में अपना परचम लहरा रहा है। मेरे नौजवान साथियों, ये गुजरात की युवा शक्ति का आपको गर्व है। गुजरात के खिलाड़ी पराक्रम कर रहे हैं, आपको गर्व हो रहा है। खेल महाकुंभ से निकलने वाले युवा ओलंपिक्स, कॉमनवेल्थ और एशियन गेम्स समेत कई वैश्विक खेलों में आज देश का और गुजरात का युवा अपना जलवा बिखेर रहे हैं। ऐसी ही प्रतिभाएं इस महाकुंभ से भी आपके बीच से ही निकलने वाली है। खिलाड़ी युवा तैयार करते हैं, खेल के मैदान से उभरते हैं और पूरे हिंदुस्तान का परचम दुनिया में लहराते हैं। साथियों, एक समय था जब खेल जगत में भारत की पहचान केवल एक दो खेलों के भरोसे टिकी थी। इसका नतीजा ये हुआ कि जो खेल देश के गौरव और पहचान से जुड़े थे, उन्हें भी भुला दिया गया। इस वजह से खेलों से जुड़े संसाधन बढ़ाने, स्पोर्ट्स इंफ्रास्ट्रक्चर को आधुनिक बनाने पर जितना ध्यान देना चाहिए था, जितनी प्राथमिकता देनी चाहिए थी, वो एक प्रकार से रुक गया था। इतना ही नहीं, जैसे राजनीति में भाई भतीजावाद घुस गया है, खेल जगत में भी खिलाड़ियों के चयन में पारदर्शिता की कमी भी एक बहुत बड़ा फैक्टर थी। खिलाड़ियों की सारी प्रतिभा परेशानियों से जूझने में ही निकल जाती थी। उस भंवर से निकालकर भारत के युवा आज आसमान छू रहे हैं। गोल्ड और सिल्वर की चमक देश के आत्मविश्वास को भी चमका भी रही है और चमत्कार का अनुभव भी करा रही है। दुनिया का सबसे युवा देश
खेल के मैदान में भी एक ताकत बनकर उभर रहा है। टोक्यो ओलंपिक्स और पैरालंपिक्स, उसमें हमारे खिलाड़ियों ने इस बदलाव को साबित किया है। टोक्यो ओलंपिक्स में भारत ने पहली बार 7 मेडल जीते हैं। यही रिकॉर्ड भारत के बेटे बेटियों ने टोक्यो पैरालंपिक्स में भी बनाया। भारत ने इस वैश्विक प्रतियोगिता में 19 मेडल जीते। लेकिन साथियों, ये तो शुरुआत है। न हिंदुस्तान रुकने वाला है, न हिंदुस्तान थकने वाला है। मुझे मेरे देश की युवा शक्ति पर भरोसा है। मुझे मेरे देश के युवा खिलाड़ियों की तपस्या पर भरोसा है। मुझे मेरे देश के युवा खिलाड़ियों के सपने, संकल्प और समर्पण पर भरोसा है। और इसलिए आज मैं लाखों युवाओं के सामने हिम्मत के साथ कह सकता हूं कि भारत की युवा शक्ति इसे बहुत आगे लेकर जाएगी। वो दिन दूर नहीं जब हम कई खेलों में कई गोल्ड एक साथ जीतने वाले देशों में हिंदुस्तान का तिरंगा भी लहराता होगा। साथियों, इस बार यूक्रेन से जो नौजवान वापस आए हैं, युद्ध के मैदान से आए हैं, बम गोलों के बीच से आए हैं, लेकिन आकर के उन्होंने क्या कहा? उन्होंने ये कहा कि आज तिरंगे की आन बान शान क्या होती है, ये हमने यूक्रेन में अनुभव किया है। लेकिन साथियों, मैं एक और दृश्य की तरफ आपको ले जाना चाहता हूं। जब हमारे खिलाड़ी मेडल प्राप्त करके पोडियम पर खड़े रहते थे और जब तिरंगा झंडा दिखाई देता था, भारत का राष्ट्रगान होता था, आपने टीवी पे देखा होगा हमारे खिलाड़ियों की आंखों से हर्ष के, गौरव के आंसू बह रहे थे। ये होती है देशभक्ति। साथियों, भारत जैसे युवा देश को दिशा देने में आप सभी युवाओं की बहुत बड़ी भूमिका है। आने वाले कल को युवा ही गढ़ सकता है, और वही गढ़ सकता है जो उसके लिए संकल्प लेता है और संकल्प के साथ समर्पण से जुट जाता है। आज
आज इस खेल महाकुंभ में गुजरात के अलग अलग इलाकों से, गांव से, शहर से, कस्बों से आप लाखों युवा यहां एक साथ जुड़े हैं। आप अपने सपनों को पूरा करने के लिए दिन रात मेहनत कर रहे हैं। मैं आपके सपनों में आपके क्षेत्र का भविष्य देखता हूं, आपके जिले का भविष्य देखता हूं। मैं आपके सपनों में पूरे गुजरात और देश का भविष्य देखता हूं। और इसलिए आज स्टार्टअप इंडिया से लेकर स्टैंड अप इंडिया तक, मेक इन इंडिया से लेकर आत्मनिर्भर भारत और वोकल फॉर लोकल तक, नए भारत के हर अभियान की जिम्मेदारी भारत के युवाओं ने खुद आगे बढ़कर उठाई है। हमारे युवाओं ने भारत के सामर्थ्य को साबित करके दिखाया है। मेरे नौजवान साथियों, आज सॉफ्टवेयर से लेकर स्पेस पावर तक, डिफेंस से लेकर आर्टिफिशियल इंटेलिजेंस तक, हर फील्ड में भारत का दबदबा है। दुनिया भारत को एक बड़ी शक्ति के रूप में देख रही है। भारत की इस शक्ति को स्पोर्ट्स स्पिरिट, खेल दिली कई गुना बढ़ा सकती है। यही आपकी सफलता का भी मंत्र है। और इसलिए मैं हमेशा कहता हूं, जो खेले वो ही खिले। मेरी आप सब युवाओं के लिए भी सलाह है, सफलता के लिए कभी कोई शॉर्टकट मत खोजिएगा। आपने रेलवे प्लेटफॉर्म पर देखा होगा, कुछ लोग ब्रिज पर से जाने के बजाय पटरी क्रॉस करके जाते हैं, तो वहां रेलवे वालों ने लिखा होता है, शॉर्ट कम विल कट यू शॉर्ट। शॉर्टकट का रास्ता बहुत अल्पजीवी होता है। साथियों, सफलता का केवल एक ही है, उसका एक ही मंत्र है, लॉन्ग टर्म प्लानिंग और कंटिन्यूअस कमिटमेंट। न एक जीत कभी हमारा आखिरी पड़ाव हो सकती है और न ही एक हार। हम सबके लिए हमारे वेदों ने कहा है, चरैवेति चरैवेति चरैवेति। आज देश भी अनेक चुनौतियों के बीच बिना रुके, बिना थके और बिना झुके आगे बढ़ रहा है। हम सबको मिलकर के सतत परिश्रम के साथ लगातार आगे बढ़ना है। साथियों, स्पोर्ट्स में हम जीत के लिए 360 डिग्री परफॉर्म करने की जरूरत होती है और पूरी टीम को परफॉर्म करना होता है। यहां अच्छे अच्छे स्पोर्ट्समैन उपस्थित हैं। आप बताइए, क्या क्रिकेट में कोई टीम बैटिंग अच्छी करे लेकिन बॉलिंग बिल्कुल खराब करे तो वो जीत पाएगी क्या?
या टीम का एक खिलाड़ी बहुत अच्छा खेले लेकिन बाकी सब परफॉर्म न करे तो भी जीतना मुमकिन होगा क्या? जीतने के लिए पूरी टीम को बैटिंग, बॉलिंग और फील्डिंग में सब जगह अच्छा खेलना होगा। भाई और बहनों, भारत में खेलों को सफलता के शिखर तक पहुंचाने के लिए भी देश को आज ऐसे ही 360 डिग्री टीम वर्क की जरूरत है। इसलिए देश एक होलिस्टिक अप्रोच के साथ काम कर रहा है। खेलो इंडिया प्रोग्राम इसी प्रयास का एक बड़ा उदाहरण है। पहले हमारी युवा प्रतिभाएं दबी रह जाती थी, उन्हें मौका नहीं मिलता था। हमने देश की प्रतिभाओं को पहचानना, उन्हें हर जरूरी सहयोग देना शुरू किया। प्रतिभा होने के बावजूद हमारे युवा ट्रेनिंग के अभाव में पीछे रह जाते थे। आज बेहतर से बेहतर ट्रेनिंग सुविधाएं खिलाड़ियों को दी जा रही है। देश ये सुनिश्चित कर रहा है कि खिलाड़ियों को रिसोर्सेज की कोई कमी न पड़े। पिछले 7-8 सालों में स्पोर्ट्स बजट करीब 70% बढ़ाया गया है। एक बड़ी चिंता खिलाड़ियों के भविष्य को लेकर भी रहती थी। आप कल्पना करिए, अगर खिलाड़ी अपने भविष्य के लिए आश्वस्त नहीं होगा तो क्या वो खेल के प्रति 100% समर्पण कर पाएगा? इसलिए हमने खिलाड़ियों को मिलने वाले एनकरेजमेंट एंड अवार्ड्स में भी 60% से ज्यादा का इजाफा किया है। अलग अलग स्कीम्स के जरिए अब उन सभी कोचिज को भी रिवॉर्ड दिया जा रहा है जिन्होंने मेडल जीतने वाले खिलाड़ियों को प्रशिक्षण दिया था। इसका परिणाम यह है कि आज ग्रामीण इलाकों से, पिछड़े वर्ग से, आदिवासी समाज से भी वो प्रतिभाएं देश के लिए सामने आ रही है जिसके लिए देश को गौरव हो रहा है। साथियों, हमारे देश में खिलाड़ियों को एक और भी विचित्र सी परेशानी का सामना करना पड़ता रहा है। पहले आप अगर किसी को बताते थे कि मैं खिलाड़ी हूं तो लोग पूछते थे कि भाई ठीक है, खिलाड़ी हो, हर बच्चा खेलता है, लेकिन असल में आप करते क्या हो? यानी खेल को हमारे यहां सहज स्वीकृति ही नहीं थी। साथियों, परेशान मत होइए, ये दिक्कत केवल आपके सामने नहीं आती थी, हमारे देश के बड़े बड़े खिलाड़ियों को भी इससे गुजरना पड़ा है। मेरे नौजवान साथियों, हमारे खिलाड़ियों की सफलता ने अब समाज की सोच को बदलना शुरू किया है। अब लोग ये समझ रहे हैं कि स्पोर्ट्स में कैरियर का मतलब केवल वर्ल्ड नंबर वन बनना ही होता, ऐसा नहीं है। स्पोर्ट्स से जुड़ी तमाम संभावनाओं में युवा अपना कैरियर बना सकते हैं। कोई कोच बन सकता है, कोई स्पोर्ट्स सॉफ्टवेयर में सफलता कमाल कर सकता है, स्पोर्ट्स मैनेजमेंट में भी स्पोर्ट्स से जुड़ा एक बड़ा क्षेत्र है। कई युवा स्पोर्ट्स राइटिंग में शानदार कैरियर बना रहे हैं। ऐसे ही
खेलों के साथ साथ ट्रेनर, फिजियोथेरेपिस्ट और डाइटिशियन जैसे तमाम अवसर पैदा होते हैं। इन सभी फील्ड्स को युवा अपने लिए कैरियर के रूप में देखें, आगे बढ़े। इसके लिए देश प्रोफेशनल इंस्टीट्यूशंस खड़े कर रहा है। उदाहरण के तौर पर 2018 में हमने मणिपुर में देश की पहली नेशनल स्पोर्ट्स यूनिवर्सिटी की स्थापना की। स्पोर्ट्स में हायर एजुकेशन के लिए यूपी में भी मेजर ध्यानचंद स्पोर्ट्स यूनिवर्सिटी शुरू होने जा रही है। IIM रोहतक ने स्पोर्ट्स मैनेजमेंट में पीजी डिप्लोमा भी शुरू किया है। हमारे गुजरात में स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी भी इसका एक बड़ा उदाहरण है। स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी ने यहां स्पोर्ट्स इकोसिस्टम बनाने में बड़ी भूमिका निभाई है। मुझे बताया गया है कि गुजरात सरकार स्पोर्ट्स इकोसिस्टम और इंफ्रास्ट्रक्चर को और व्यापक बनाने के लिए तालुका और जिला स्तर पर स्पोर्ट्स कॉम्प्लेक्स भी बना रही है। ये सभी प्रयास स्पोर्ट्स वर्ल्ड में गुजरात और भारत की प्रोफेशनल प्रेजेंस को और मजबूत करेंगे। मेरा एक सुझाव ये भी है कि गुजरात के विशाल तटीय संसाधन, हमारे पास लंबा समुद्री तट है। इतना बड़ा समुद्री तट है। अब हमने खेल के लिए, स्पोर्ट्स के लिए, हमारे इस तटीय क्षेत्र के लिए भी खेल की दिशा में आगे आना चाहिए। हमारे यहां इतने सुंदर बीचेज है। खेल महाकुंभ में बीच स्पोर्ट्स की संभावनाओं के बारे में भी सोचा जाना चाहिए। साथियों, आप जब खेलेंगे, फिट रहेंगे, स्वस्थ रहेंगे, तभी देश के सामर्थ्य से आप भी वैल्यू एडिशन करने वाले एक महारथी बन जाएंगे और तभी आप राष्ट्र निर्माण में अपना योगदान देंगे। मुझे पूरा भरोसा है कि इस खेल महाकुंभ के आप सब स्टार अपने अपने क्षेत्र में चमकेंगे, नए भारत के सपनों को साकार करेंगे। मैं युवाओं के सभी आज परिवारजनों से भी आग्रह करना चाहता हूं। वक्त बहुत बदल चुका है। अगर आपके संतान में बेटा हो या बेटी, अगर खेल में उसकी रुचि है, आप उसको खोज निकालिए और उसको उत्साहित कीजिए, उसको आगे बढ़ने के लिए प्रोत्साहन दीजिए। आप किताबों के लिए उसको वापस मत खींचिए। उसी प्रकार से मैं पहले दिन से, जब खेल महाकुंभ शुरू हुआ तब से कह रहा हूं कि गांव में जब खेल महाकुंभ का कार्यक्रम चलता हो, पूरा गांव वहां मौजूद रहना चाहिए। तालियां बजाने से भी खिलाड़ी को एक नया हौसला बुलंद हो जाता है। गुजरात का हर नागरिक किसी न किसी खेल महाकुंभ के कार्यक्रम में फिजिकली जाना चाहिए। आप देखिए, गुजरात भी खेल की दुनिया में अपना परचम लहराएगा। हिंदुस्तान के खिलाड़ियों में गुजरात के खिलाड़ी भी जुड़ जाएंगे। इसी एक अपेक्षा के साथ मैं फिर एक बार भूपेंद्र भाई और उनकी पूरी टीम को बधाई देता हूं। सभी युवाओं को शुभकामनाएं देता हूं। मेरे साथ बोलिए, भारत माता की।
भारत माता की, भारत माता की। बहुत बहुत धन्यवाद। Namo again, 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 Namo again। विकास है, सिद्धांत है, सुशासन है, विचार है। विकास है, विकास है, सिद्धांत है, सिद्धांत है, सुशासन है, विचार है, विचार है। विकास है, सिद्धांत है, सुशासन है, निशान है, तू मान है, तू ज्ञान है, तू राह है, स्वाभिमान है। नमो आगे, 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 नमो आगे। यदा यदा हि धर्मस्य भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे, संभवामि युगे युगे, संभवामि युगे युगे। માનનીય પ્રધાનમંત્રી શ્રી, આપની ઉપસ્થિતિ માટે અમે આભારી છીએ। मेरा तुम्हारा तो सुर बने बाटा, मिले सुर मेरा तुम्हारा तो सुर बने हमारा। गुजरात के अहमदाबाद में सरदार पटेल स्टेडियम में खेल महाकुंभ का प्रधानमंत्री ने उद्घाटन किया। इस कार्यक्रम में गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल भी मौजूद थे, राज्यपाल भी मौजूद थे और कार्यक्रम में सांसद और मेयर भी मौजूद थे। आपको बता दें कि प्रधानमंत्री का भव्य स्वागत किया गया और साथ ही इस कार्यक्रम में खेलों को बढ़ावा देने के लिए कई कार्यक्रम का भी आयोजन हुआ। इसमें खेल महाकुंभ में 36 सामान्य, 26 पैरा खेल अब तक शामिल हुए हैं और 11वें खेल महाकुंभ में 45